જેમ જેમ ગુલાબી ઠંડી જામી રહી છે તેમ તેમ સુરત જિલ્લામાં તસ્કરોનો તખરાટ વધી રહ્યું છે। સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના પલસાડ તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે પર એના ગામ નજીક આવેલ એક પેટ્રોલ પંપને મોડી રાત્રે બાઇક લઈને આવેલ એક તસ્કરે નિશાન બનાવ્યો હતો। મોડી રાત્રે 3:30 પછી આવેલ તસ્કરે પેટ્રોલ પંપના કર્મચારીઓ મીઠી નીંદ માણી રહ્યા હતા એ તકનો લાભ લઈને બાઇક સાઈડમાં પાર્ક કરી દબાતા પગલે પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટરમાં રાખેલ 65,000 રોકડની ચોરી કરી ગણતરીના મિનિટોમાં જ ભાગી ગયા હતા। પેટ્રોલ પંપના કર્મચારીઓ થોડીક ક્ષણો બાદ જાગ્યા અને ઓફિસમાં જોતા રૂપિયા નજરે ચડ્યા ન હતા, જેને લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। સમગ્ર ચોરીની ઘટનાની વાકેફ થયા હતા। આ પેટ્રોલ પંપ સુરત જિલ્લાની 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલનો હોવાનું જાણવા મળ્યું હતું। બનેલ ચોરીની ઘટનાને લઈને પલસાડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। એને પણ સ્વમાનથી જીવવું હોય, દિવાળી આવે ત્યારે પોતાના બાળકોને ફટાકડા લઈ દે એવી